બહાર નહીં, અંદર બદલવાની યાત્રા. સમજ, સ્વીકાર અને શાંતિ. પોતાની પાસે પાછા ફરવા. જો હું તમને કહું કે આગલા 100 દિવસમાં તમારી જિંદગી બદલાઈ શકે છે, રોજ માત્ર 10 મિનિટ. શું તમે તૈયાર છો? આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. પહેલા પ્રકારના એ લોકો છે ને મોટા મોટા સપનાઓ તો જોવે છે, પણ એની પર ક્યારેય શરૂઆત નથી કરતા. અને બીજા પ્રકારના એ લોકો નાના નાના પગલાઓથી સ્ટાર્ટ કરીને પોતાની સપનાઓની જિંદગી જીવે છે. આ દુનિયામાં ઘણા બધા સફળ લોકો છે ને વિઝ્યુઅલાઇઝેશન, કલ્પનાઓનો ઉપયોગ કરે છે. વિરાટ કોહલી એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે મેચના 3 મહિના પહેલા પોતે પોતાના મનમાં કલ્પનામાં સામેના શ્રેષ્ઠ બોલરને હરાવી રહ્યા છે એવી કલ્પના કરતા હતા. દાખલા તરીકે આપણે એક બીજ વાવ્યું અને એને આપણે રોજ જે પાણી આપીશું તો એક દિવસે બહુ જ મોટું વૃક્ષ બની જશે. પણ આપણે બીજ વાવ્યું અને એને પાણી નહીં આપીએ તો એ ક્યારેય નહીં ઉગે. આપણા સપનાઓનું પણ એવું જ છે. આપણા સપના પણ બીજ જેવા જ છે. આપણે જે વિચારીએ છીએ, આપણે જે માનીએ છીએ અને આપણે જે કલ્પના કરીએ છીએ એ એક દિવસ આપણી હકીકત બની જાય છે. આ બુક છે ને એમાં 100 દિવસની ચેલેન્જ છે. રોજ માત્ર ફક્ત 10 મિનિટ. આ હું તમને જે વાત કરી રહી છું ને એ પુસ્તકનું નામ છે મેનિફેસ્ટ એનીથિંગ ઇન 100 ડેઝ. આ બુક છે ને ઇંગ્લિશમાં છે, પણ હું એ તમને ગુજરાતીમાં કહીશ. અને આના લેખક છે ડોક્ટર અમિત કુમાર. આ બુક છે ને નેશનલ બેસ્ટ સેલરમાં છે. આમાં છે ને 100 દિવસની 100 પ્રેક્ટિસ છે. એક ચેપ્ટર, એક પ્રેક્ટિસ. પણ શરૂઆતમાં આપણે 2 દિવસ લઈશું, કારણ કે શાંતિથી વાંચીશું, સમજીશું અને પછી આગળ વધીશું. ડે 1માં હું તમને એક એવી ટેકનિક બતાવીશ કે તે તમારા મનને રીપ્રોગ્રામ કરવાનું શરૂ કરશે. તો તમે તૈયાર થઈ જાઓ તમારા સપનાઓને હકીકતમાં ફેરવવા માટે. તો તમે રેડી છો ને? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.